વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચલો, આજે આપણે બનાવવાના છીએ ફરાળી પેટીસ. એકદમ ટેસ્ટી, હેલ્ધી અને ફટાફટ બની જતી અને ટેસ્ટમાં બેસ્ટ એવી સરસ મજાની ફરાળી પેટીસ બનાવવા માટે તમે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. અને મારી ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. હવે પેટીસ બનાવવા માટે આપણે અહીંયા બધી જ વસ્તુને તૈયાર કરી લીધેલી છે. તો એમાં એડ કરવા માટે આપણે લીલા ધાણા, એક મોટી સાઈઝનું બાફેલું બટાકું એને ખમણીને લીધેલું છે, એક નાની વાટકી ભરીને આપણે સિંગદાણાનો ભૂકો લીધેલો છે, શેકેલા સિંગદાણાનો, 1 થી 1.5 ઇંચ આદુના ટુકડા, 6 થી 7 લીલી મરચી એના ટુકડા કરીને લીધેલા છે, 2 ચમચી દળેલી ખાંડ, 1 ચમચી સફેદ તલ, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર, 1 લીંબુનો રસ એડ કરેલો છે. અને જેટલો આપણે સિંગદાણાનો ભૂકો લીધેલો છે એટલું જ આપણે ટોપરાનું ખમણ લેવાનું છે, જે ઝીણું ખમણ આવે એ લેવાનું છે. ટેસ્ટ પ્રમાણે મીઠું, થોડાક દાડમના દાણા, 2 ચમચી જેવી કિસમિસ, 1 થી 1.5 ચમચી જેવા કાજુના ટુકડા અને અડધી ચમચી જેવી વરિયાળી. આ બધી જ વસ્તુનો ઉપયોગ કરી અને આપણે સરસ મજાની પેટીસ બનાવી લેવાના છીએ. તો એના માટે સૌથી પહેલાં આપણે એક નાનો મિક્સર જાર લઈશું. એની અંદર મરચી, આદું ને ધાણા એ બધી વસ્તુને આપણે ક્રશ કરવાની છે. તો સૌથી પહેલાં આપણે આદું અને મરચીની આવી રીતે પેસ્ટ કરીશું. અધકચડી આવી પેસ્ટ થઈ જાય પછી એની અંદર આપણે જે સિંગદાણાનો અધકચડો ભૂકો લીધેલો છે એને એડ કરવાનો છે, કેમ કે આપણે આ સિંગદાણાનો ભૂકો થોડોક નાનો કરવાનો છે, આટલો બધો મોટો નથી લેવાનો એટલા માટે. અને લીલા ધાણા જે લીધેલા છે એ પણ આની અંદર એડ કરી અને આપણે મિક્સરને ચલાવી અને ક્રશ કરી લઈશું. તો આ બધી જ વસ્તુ આવી રીતે સરસ ક્રશ થઈ ગઈ છે. હવે આપણે જે મિક્સિંગ બાઉલ જેની અંદર આપણે બધી વસ્તુ મિક્સ કરવાની છે એ જ બાઉલમાં ડાયરેક્ટ આપણે આ જે બનાવેલી છે પેસ્ટ ટાઈપ એ લઈ લઈશું. હવે એની અંદર આપણે 1 બાય 1 બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરી લઈશું. આપણે ટોપરાનું ખમણ છે, દાડમ છે, બધી જ વસ્તુ એડ કરી લેવાની છે. આની અંદરથી તમને કોઈ પણ વસ્તુ પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. કિસમિસને દાડમના એના દાણા નાખવાથી થોડોક મીઠો ટેસ્ટ આવે છે. આપણે એની અંદર લીંબુ નાખવાના છે એટલે ખટ્ટો મીઠો ટેસ્ટ આવે, એના માટે આપણે આ બધી વસ્તુનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને આ બધા જ મસાલાનું બધાનું કોમ્બિનેશન બહુ જ સારું લાગે છે. ખાટો, મીઠો, તીખો સરસ મજાનો ટેસ્ટ આવે છે. અને મસાલો આપણો છૂટો ના પડી જાય અને એનું બાઇન્ડિંગ સારું રહે એના માટે આપણે એક બટાકાનો ઉપયોગ કરીએ છીએ. જો તમારે બટાકું ના એડ કરવું હોય તો તમે એકલો મસાલો પણ બનાવીને લઈ શકો છો, પણ બટેકું એડ કરશો તો એનું ટેક્સચર સારું આવશે. હવે બધી જ વસ્તુને સરસ આવી રીતે મિક્સ કરી લેવાની છે. એકદમ સરસ ટેસ્ટી આ આપણી પેટીસ બનીને તૈયાર થાય છે. બજાર કરતાં પણ સારી અને એકદમ સ્વચ્છ ચોખ્ખી આપણી સરસ પેટીસ બનીને તૈયાર થતી હોય છે. અને એકદમ ઓછા ખર્ચમાં અને ઓછા સમયમાં પણ આપણી બનીને તૈયાર થાય છે. તમે જોઈ શકો છો એના બોલ વાળવા માટે તૈયાર થઈ ગઈ છે. હવે પેટીસ બનાવવા માટે આપણે થોડુંક હાથમાં તેલ લગાડી લેવાનું છે અને આના એકદમ મીડિયમ સાઇઝના સાવ ઝીણા ઝીણા એવા બોલ વાળી લેવાના છે, કેમ કે આની ઉપર હજી આપણે બીજું લેયર કરવાના છીએ અને થોડીક ફૂલાશે એટલે આપણી પેટીસ બહુ જ મોટી થઈ જશે. એટલે આપણે એકદમ નાના નાના આવી રીતે બોલ વાળી અને તૈયાર કરી લેવાના છે. પહેલેથી બોલ વાળી દેવાના એટલે આપણે આ પ્રોસેસ ઇઝી રહે એટલા માટે. બધા જ મસાલાના મેં આવી રીતે બોલ વાળી લીધેલા છે. હવે ઉપરનું જે આપણે પડ બનાવવાનું છે એના માટે આપણે તૈયાર કરી લઈશું. તો એક મિક્સિંગ બાઉલની અંદર મેં બાફેલા બટાકા લીધેલા છે, એને સરસ મેશ કરી લેવાના છે બધે જ બટેટાને. અને એની અંદર આપણે મીઠું એડ કરીશું. આની અંદર બીજા વધારે કંઈ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ નથી કરવાના હોતા, કેમ કે મસાલાની અંદર આપણે બધી જ વસ્તુ નાખેલી જ છે. એનો ચટપટો ટેસ્ટ આવે એટલે ઉપરના લેયરમાં બહુ વધારે વસ્તુ નથી એડ કરવાની. તમે આને ખમણીને પણ લઈ શકો છો બટેટાને,
અને મેશ કરીને પણ લઈ શકો છો. અને આપણે જ્યારે આ બનાવવાનું એનાથી 1-1.5 કલાક પહેલાં આપણે બટેકાને બાફી લેવાના છે, જેથી કરીને ચીકણા ના થઈ જાય અને એકદમ સરસ ઠંડા થાય પછી જ આપણે આનો ઉપયોગ કરી લેવાનો છે. હવે આપણે તપકીનો લોટ લેવાનો છે, જે આરા લોટ કહે છે એ થોડોક આપણે બટેટાની અંદર એડ કરતું જવાનું છે અને આપણા બટાકાની અંદરથી બધું જ મોઇશ્ચર ચૂસી લે આપણે એટલો આમાં તપકીર નાખવાનો છે. થોડોક નાખતા જઈશું અને આપણે જેમ લોટ બાંધતા હોય એવી રીતે બાંધી લઈશું. એકી સાથે બધો જ એડ નથી કરી લેવાનો, નહીં તો આપણા બટેકા જો ડ્રાય થઈ જશે તો ફરાળી પેટીસ આપણી સારી નહીં બને. એટલે આપણું થોડુંક સ્મૂથ આવડું લોટ જેવું સ્મૂથ રહેવું જોઈએ. આપણો જે બેઝ બનાવવાનો છે એકદમ કડક નથી કરી દેવાનો. તો હાથ વડે મસળતા જઈએ અને ઓલમોસ્ટ બધી જ વસ્તુ આપણે આવી રીતે ભેગું કરી લીધેલું છે. તમે જોઈ શકો છો આવું લોટ જેવું રબર જેવું થોડુંક થઈ ગયેલું છે. હવે આપણે જે મસાલાના બોલ વાળેલા છે એના કરતાં વધારે આપણે થોડુંક આ લઈ લેવાનું છે અને આવી રીતે ગુલ્લું બનાવી અને એની થેપલી બનાવી લેવાની છે. આવી રીતે પ્રેસ કરી અને થોડુંક દબાવીને પાતળું કરી લેવાનું છે પડ, અને થોડુંક મોટું કરી લેવાનું છે. હવે એની અંદર આપણે એક બોલ મૂકી દેવાનો છે જે મસાલાનો બોલ વાળેલો છે અને બધી જ બાજુથી આવી રીતે પેક કરતું જવાનું છે. મસાલો અંગૂઠાથી થોડોક પ્રેસ કરતું જવાનું અને સાઈડમાંથી આપણે જે પડ લીધેલું છે એને આવી રીતે ભેગું કરતું જવાનું છે. તમે જોઈ શકો છો મસાલો આપણો અંદર રહેશે અને ઉપરથી પડ આવી રીતે બંધાઈ જશે. વધારાનું હોય એટલું આપણે સાઈડમાં લઈ લઈશું અને સરસ ગોળ લાડવા જેવું બનાવી લેવાનું છે. જો આમાંથી કંઈ મસાલો ખુલ્લો જેવો દેખાતો હોય તો તમે થોડોક આપણો આ મિશ્રણ લઈ અને લગાવીને પાછું આવી રીતે સરખું કરી શકો છો. હવે આપણે થોડોક તપકીનો લોટ વાટકીમાં રાખેલો છે, એની અંદર આપણે બોલને ડીપ કરી લેવાનો છે અને બે હાથેથી આવી રીતે થોડોક લોટ હોય એ થોડોક ખંખેરી લેવાનો છે. તો તમે જોઈ શકો છો આ પ્રોસેસ કરવી ખાસ જરૂરી છે, જેથી કરીને આપણી ફરાળી પેટીસ છૂટી નહીં પડી જાય અને તેલમાં સરસ તળાઈ જશે. તેલમાં તળતી વખતે ઘણી વખત છૂટી પડી જતી હોય છે. તો બધા જ બોલ્સને મેં આવી રીતે તૈયાર કરી દીધેલા છે અને સાઈડમાં આપણે તેલને ગરમ કરવા માટે રાખી દીધેલું છે. તેલ સરસ ગરમ થાય પછી જ એની અંદર આપણે આ બોલ એડ કરવાના છે. જો તેલ ઠંડુ હશે તો આપણી પેટીસ ફાટી જશે. ફૂલ ગેસની ફ્લેમ ઉપર અને એકદમ ગરમ તેલમાં આપણે આ વસ્તુને ફ્રાય કરવાની છે. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો તમે નાની દરેક ટ્રિક્સને ફોલો કરશો ને તો તમારી પણ ફરાળી પેટીસ જો તમે પહેલી વખત બનાવતા હશો તો પણ બહુ સરસ બનીને તૈયાર થવાની છે. આને તળાતા થોડીક વાર લાગે છે. ઉપરથી ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય અને સરસ ક્રિસ્પી પણ થઈ જાય ત્યાં સુધી આપણે આને તળી લેવાની છે, ફ્રાય કરી લેવાની છે. અને આપણે બોલ એડ કરીએ તરત જ એને પલટાવવાની ઉતાવળ નથી કરવાની. થોડુંક એમ લાગે કે આપણા બોલ થોડાક ઉપર આવી ગયા છે ને ડ્રાયનેસ લાગી લે છે ઉપર, પછી જ એને પલટાવવાના છે. નહીં તો જો સોફ્ટ હશે તો તૂટી જવાની બીક લાગે છે. અને આ આખી પ્રોસેસ દરમિયાન આપણે ગેસની ફ્લેમ ફૂલ જ રાખવાના છીએ, બિલકુલ સ્લો નથી કરવાની, નહીં તો આપણી પેટીસ ફાટી જશે અને એમાં તેલ ભરાઈ જશે. બિલકુલ તેલ ના રહે એવા સરસ મજાની આપણી પેટીસ આપણે બનાવીને તૈયાર કરવાના છીએ. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ગોળ લાડવા જેવી આપણી પેટીસ બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે નિતારી અને એને બહાર કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની પેટીસ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો મેં અહીંયા ઘરે જ બનાવેલો ટોમેટો સોસ છે. બજારમાંથી લાવેલો ટોમેટો સોસ આપણે ફરાળમાં નથી ખાતા, મેં ઘરે જ બનાવીને લીધેલો છે. અને ફરાળી ચટણી છે કોથમીર મરચાં સિંગદાણાની, એ ચટણી બંને સાથે આપણે આને સર્વ કરી લેવાના છીએ. તો છે ને એકદમ સરસ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સરસ મજાની તીખી મીઠી ખાટી એવી સરસ મજાની આપણી ફરાળી પેટીસ બનીને તૈયાર થઈ ગઈ છે. આ શ્રાવણ માસની અંદર કે કોઈ પણ વ્રતની અંદર તમે આ પેટીસ બનાવીને ખાજો અને ચોક્કસથી બનાવજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારી આ પેટીસ
કેવી બને છે. અને જો તમે બનાવતા હોય તો તમે કેવી રીતે બનાવો છો એ પણ શેર કરજો. તો આવી રીતે બનાવો અને એન્જોય કરો. થેન્ક યુ.